દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ શિવરાજપુર બીચ પર તંત્રની બેધારી નીતિ દેખાઈ। શિવરાજપુર બીચ પર જોવા મળ્યા જોખમી દ્રશ્યો। શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ કે બીચ એક્ટિવિટી કરવા પર તંત્રની રોક છે। તંત્રના નિયમોની એસી-તેસી કરી બોટ સંચાલકો સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવી રહ્યા છે। દ્વારકા જિલ્લા વહીવટી તંત્રએ તારીખ 25 નવેમ્બર સુધી શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી સ્વિમિંગ કરવા પર રોક લગાવી છે। બીજી તરફ નિયમો વિરુદ્ધ થઈ રહી છે બીચ સ્પોર્ટ્સ એક્ટિવિટી। બોટ સંચાલકો મન પડે તેવા ભાડા ઉઘરાવીને લૂંટ કરી રહ્યા છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા ખુશાલ ફોન લાઈન પર જોડાયા છે। ખુશાલ, શું વધુ અપડેટ્સ મળી રહ્યા છે? કયા પ્રકારની હવે આગળ કાર્યવાહી? જી જણાવી દઉં તો હાલ છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વોટર સ્પોર્ટ એક્ટિવિટી સ્વિમિંગ અને તમામ જે દરિયો માછીમારો દરિયો ન ખેડવા 25 તારીખ સુધી જે રોક લગાવવામાં 25/11 સુધી રોક લગાવવામાં આવી છે। તે છતાં પણ પ્રસિદ્ધ શિવરાજપુર બ્લુ બ્લેકથી જે પ્રસિદ્ધ થયું છે તેના પર વોટર સ્પોર્ટ એક્ટિવિટી સ્વિમિંગ જેવા અનેક જોખમી દ્રશ્યો સામે આવ્યા છે। સેફટી સાધનોના અભાવ હોય અને દરિયામાં વોટર એક્ટિવિટીના મનાઈ હોય છતાં પણ આ બોટ સંચાલકો છે તે મન પડે તેવા ભાડા લઈ અને આ વોટર સ્પોર્ટ એક્ટિવિટી કરાવી રહ્યા છે। જી ખુશાલ, આભાર।